હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો પ્રથમ રાઉન્ડની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એટલે પ્રથમ રાઉન્ડનું તમારે જે વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કર્યું નથી અથવા ફી ભરી નથી એમનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં આપણે કેટલી સીટ ખાલી છે, એટલે અહીંયા જો તમારે જ્યારે પણ અલોટમેન્ટ આપવામાં આવ્યું હતું ત્યારે તમને જે એનઆરઆઈ અને પીડબ્લ્યુડી વિદ્યાર્થીની સીટ જે ખાલી પડી છે એ તમારી સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. એટલે કે જે પીડબ્લ્યુડીની સીટ છે ગવર્મેન્ટ કોલેજમાં એ જીક્યુમાં કન્વર્ટ થશે અને જે પ્રાઇવેટ અથવા જીમેરેસ કોલેજમાં એનઆરઆઈ સ્ટુડન્ટની સીટ છે એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. એટલે ઘણી બધી સીટ ખાલી છે, એનું આપણે લિસ્ટ જોઈશું કઈ કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે અને ટોટલ કેટલી સીટ ખાલી છે. તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે. પછી આપણે જોઈએ તો કે આપણે જે રિપોર્ટેડ નોન રિપોર્ટેડ કેન્ડિડેટનું લિસ્ટ છે એ આપણે જોઈશું. એટલે કે કેટલા વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડનું રિપોર્ટિંગ કરાવ્યું નથી એનું લિસ્ટ જોઈશું. પછી પ્રથમ રાઉન્ડ પછી તમારે સેકન્ડ રાઉન્ડમાં કેટલી હું સૂચના આપવાનો છું એ સૂચના તમારે ખાસ ધ્યાન રાખવાની છે, એ સૂચના આપણે જોઈશું. અને પછી આપણે સેકન્ડ રાઉન્ડ ક્યારે આવી શકે છે, ક્યારેનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ શકે છે એની હું માહિતી આપીશ. તો આ ચેનલ પર થોડો વિડીયો લેટ આવી શકે છે, પણ તમને સંપૂર્ણ ડિટેલમાં લાંબો વિડીયો અને તમને સમજણ પડતો એવો વિડીયો બનાવવામાં આવશે. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે જે વેકન્ટ સીટ છે એ આપણે જોઈએ અને પછી આપણે કેન્ડિડેટનું લિસ્ટ જોઈએ નોન રિપોર્ટેડ. તો ચલો હવે આપણે જોઈએ પીડીએફ પર જઈને. હવે અહીંયા આપણે સૌથી પહેલાં કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે પ્રથમ રાઉન્ડ બાદ એનું લિસ્ટ આપણે જોઈશું અને પછી આપણે જે નોન રિપોર્ટેડ વિદ્યાર્થીનું લિસ્ટ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે જે આ ગવર્મેન્ટ કોલેજ છે અહીંયા એમાં પણ સીટો ખાલી છે. એ ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હશે કે કેમ એમાં સીટ ખાલી છે, એમાં તો દરેક વિદ્યાર્થી એડમિશન લેવા માગતા જ હોય છે. તો જે ગવર્મેન્ટ કોલેજ છે એમાં જે પીડબ્લ્યુડી વિદ્યાર્થી હોય એટલે કે વિકલાંગ વિદ્યાર્થીઓ એમની કેટલીક સીટો હોય છે, એમાં વિદ્યાર્થીઓ એટલા બધા હોતા નથી એટલે એમની સીટ ખાલી રહે છે. એ તમારા સેકન્ડ રાઉન્ડમાં જીક્યુમાં કન્વર્ટ થશે એટલે ગવર્મેન્ટ કોટામાં તમને એડમિશન મળશે ગવર્મેન્ટ કોલેજમાં. પછી આગળ આપણે જોઈએ એટલે કે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજ એમાં તમારી એનઆરઆઈ કોટાની સીટ હોય છે. એટલે કે જે આઉટના કન્ટ્રીના વિદ્યાર્થીઓ હોય અથવા એનઆરઆઈ વિદ્યાર્થીઓ એમના માટે તો એ સીટ છે એ સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. એટલે ઘણા વિદ્યાર્થીઓને હજુ એડમિશન મળી શકે છે. હવે ઘણા વિદ્યાર્થીઓને એ પણ પ્રશ્ન હતો કે જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં પ્રથમ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કેમ એડમિશન મળ્યું નહીં. તો જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ નથી, એનઆરઆઈ કોટાની સીટ હોય છે જે સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે દરેક કોલેજમાં કેટલી સીટ ખાલી છે. તો અહીંયા તમે તમારું કેટેગરીનું જોઈ શકો છો, હું ટોટલ સીટ બોલીશ. તો સૌથી પહેલાં જે ગવર્મેન્ટ કોલેજ છે આપણે એમબીબીએસની વાત કરીશું. તો સૌથી પહેલાં જે અહીંયા આપણે લિસ્ટ જોઈએ, જો અહીંયા આપણે થોડું ઝૂમ કરી લઈએ અને સરખી રીતે આપણે જોઈએ અહીંયા. તો સૌથી પહેલાં જે બીજે મેડિકલ કોલેજ છે એમાં ટોટલ એક સીટ ખાલી છે. પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા છે એમાં 5 સીટ ખાલી છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત એમાં 4 સીટ ખાલી છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટ એમાં 6 સીટ ખાલી છે, એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કોલેજ છે એ. પછી એમપી શાહ જામનગર મેડિકલ કોલેજ એમાં ટોટલ 4 સીટ ખાલી છે અને ભાવનગરની કોલેજમાં હજુ 5 સીટ ખાલી છે. એટલે તમે ગવર્મેન્ટનું ટોટલ કરી શકો છો. એટલે આટલા વિદ્યાર્થીઓ જીએમઈઆરએસમાંથી ગવર્મેન્ટમાં અપગ્રેડ થશે એટલે હજુ મેરિટ નીચું જઈ શકે છે. તમારે મેરિટ જોવું કે સેકન્ડ રાઉન્ડમાં કેટલું જઈ શકે છે તો કટ ઓફ 2024નું પ્લેલિસ્ટ છે એમાં તમને મળી જશે કેટલું મેરિટ નીચું જઈ શકે છે, સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અને તમારે જે છેલ્લા રાઉન્ડમાં કેટલા માર્ક્સ અટકી શકે છે એનું પણ મેં મેરિટ 2023 અને 24નું જે કમ્પેરિઝન કરી અને વિડીયો બનાવ્યા છે એ પણ વિડીયો તમને કટ ઓફ 2024ના પ્લેલિસ્ટમાં મળી જશે. હવે આપણે આગળનું જોઈએ તો આગળ કઈ કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે. તો સૌથી પહેલાં તો જીએમઈઆરએસ મેડિકલ કોલેજ જે પાટણની છે ધારપુરમાં એમાં એનઆરઆઈ કોટાની 30 સીટ ખાલી છે. પછી આપણે જોઈએ તો જીએમઈઆરએસ મેડિકલ કોલેજ જે વલસાડ છે એમાં 30 સીટ ખાલી છે. પછી આપણે જોઈએ તો જીએમઈઆરએસ મેડિકલ કોલેજ જુનાગઢ એમાં પણ 30 સીટ જે એનઆરઆઈ કોટાની 30 સીટો આપવામાં આવી છે. 170 આપણે જે ગવર્મેન્ટ કોટાની હોય છે અને એનઆરઆઈ કોટાની 30 સીટ હોય છે એ ખાલી છે. ઘણી જીએમઈઆરએસમાં જેમ સોલા છે, ગાંધીનગર છે એમાં ભરાઈ પણ હશે, પણ બીજી પાછળની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં ખાલી છે. આગળ આપણે જોઈએ તો જે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ વડનગર છે એમાં પણ 30 સીટ ખાલી છે. પછી આપણે જોઈએ નમો મેડિકલ કોલેજ એટલે કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ એમાં પણ આપણે જોઈએ તો કે 30 સીટ ખાલી છે. પછી આપણે આગળ જોઈએ તો કે સીયુ શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર એમાં 15 સીટ ખાલી છે. પછી આગળ આપણે જોઈએ 13મા નંબરની કોલેજ એમાં આપણે જોઈએ તો જે પારુલ મેડિકલ કોલેજ વડોદરામાં આવેલી છે એમાં ટોટલ 22 સીટ ખાલી છે. પછી આપણે જોઈએ તો કે જે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર આવેલી છે એમાં 30 સીટ ખાલી છે.
પછી આગળ આપણે જોઈએ તો ડૉક્ટર એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજ છે, એમાં 23 સીટ ખાલી છે. આગળ આપણે જોઈએ તો કે જે વિસનગરની કોલેજ છે, નૂતન મેડિકલ કોલેજ વિસનગર, એમાં તમારે 22 સીટ ખાલી છે. આગળ આપણે જોઈએ તો કે જે ડૉક્ટર એમ.કે. શાહ મેડિકલ કોલેજ છે અમદાવાદ, એમાં 38 સીટ ખાલી છે. આગળ આપણે જોઈએ તો કે જે શાંતાબા મેડિકલ કોલેજ છે અમરેલી, એમાં 30 સીટ ખાલી છે. આગળ આપણે જોઈએ તો કે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ છે, એમાં પણ 30 સીટ ખાલી છે. આગળ આપણે જોઈએ તો જે જીમીઆરએસ મેડિકલ કોલેજ છે પોરબંદર, એમાં 15 સીટ ખાલી છે, કેમ કે એમાં 100 સીટ છે એટલે 15 સીટ એમાં એનઆરઆઈની સીટ છે. પછી આગળ આપણે જોઈએ તો જીમીઆરએસ ગોધરા છે, એમાં પણ 15 સીટ ખાલી છે. પછી જીમીઆરએસ રાજપીપળા, એમાં પણ 15 સીટ ખાલી છે. જીમીઆરએસ મોરબી, એમાં પણ 15 સીટ ખાલી છે. અને જીમીઆરએસ નવસારી, એમાં પણ 15 સીટ ખાલી છે. આગળ આપણે જોઈએ તો કે જે સાલ ઇન્સ્ટિટ્યૂટ છે અમદાવાદ, એમાં પણ 23 સીટ ખાલી છે. પછી અનન્યા મેડિકલ કોલેજ છે, એમાં પણ 22 સીટ ખાલી છે. સ્વામિનારાયણ કોલેજ છે ગાંધીનગરમાં, એમાં પણ 23 સીટ ખાલી છે. પછી કિરણ મેડિકલ કોલેજ સુરત છે, એમાં 23 સીટ ખાલી છે. આગળ આપણે જોઈએ તો જે સુરત મ્યુનિસિપલ સ્મીમરની કોલેજ છે, એમાં પણ 37 સીટ ખાલી છે. આગળ આપણે જોઈએ તો કે જે આ કોલેજ છે ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ, જેને આપણે જેમ્સ કહીએ છીએ, એમાં પણ 22 સીટ ખાલી છે. પછી આપણે જોઈએ કે જે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ છે કરમસદ, એટલે જેને આપણે PSMC કહીએ છીએ, એમાં પણ 22 સીટ ખાલી છે. આગળ આપણે જોઈએ તો કે આગળની કોલેજ જેમાં આપણે જીમીઆરએસ હિંમતનગર, એમાં પણ 28 સીટ ખાલી છે. પછી હવે આપણે જોઈએ ગોત્રી મેડિકલ કોલેજ, જેમાં માત્ર 1 સીટ ખાલી છે. મેં કીધું હતું જેમ સોલા આવશે, ગાંધીનગર આવશે, ગોત્રી આવશે, એમાં સીટ ભરાઈ હશે એનઆરઆઈ કોટાની. આગળ આપણે જોઈએ તો NHL મેડિકલ કોલેજ, તો NHL મેડિકલ કોલેજમાં 18 સીટ ખાલી છે અને GCS મેડિકલ કોલેજમાં 1 સીટ ખાલી છે. જો જીમીઆરએસ ગાંધીનગર અથવા સોલાનું નામ આવ્યું નહીં, કેમ કે એમાં સંપૂર્ણ એનઆરઆઈ કોટાની સીટ ભરાઈ ગઈ છે. એટલે કે ટોટલ તમે જોઈ શકો છો અહીંયા જે MBBSમાં 680 સીટ ખાલી છે. તમારે જે સેકન્ડ રાઉન્ડમાં તમારે MQમાં કન્વર્ટ થશે બધી જ સીટ, એટલે તમારે MQમાં એડમિશન લેવું એને થોડો ફાયદો થઈ શકે છે. હવે આપણે ડેન્ટલમાં જોઈએ તો ડેન્ટલમાં હું ખાલી ટોટલ લિસ્ટ બોલીશ, તમે અહીંયા જોઈ શકો છો 154 સીટ ખાલી છે. તો હવે આપણે જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કરાયું નથી એનું લિસ્ટ જોઈએ, અને પછી આપણે સેકન્ડ રાઉન્ડની કેટલીક સૂચના આપું છું. આપણો વિડીયો થોડો લાંબો હશે પણ તમને સંપૂર્ણ ડિટેલમાં સમજવામાં આવશે, તો આ ચેનલ તમે અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. તો ચલો મળીએ આપણે નોન રિપોર્ટેડ વિદ્યાર્થીના લિસ્ટ સાથે. અહીંયા હવે મેં નોન રિપોર્ટેડ વિદ્યાર્થીનું લિસ્ટ ડાઉનલોડ કરી દીધું છે. તો આપણે સંપૂર્ણ સમજીએ કે કેટલા વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં રિપોર્ટિંગ કરાવ્યું નથી. તો આપણે સૌથી પહેલાં સમજીએ કે અહીંયા જો ક્રમાંક નંબર આપવામાં આવ્યો છે, પછી યુઝર આઈડી આપવામાં આવ્યું છે, નીટનો રોલ નંબર આપવામાં આવ્યો છે, અહીંયા તમારું નામ આપવામાં આવ્યું છે. તો જે વિદ્યાર્થીઓ પ્રથમ નામ રિપોર્ટિંગ કરાવ્યું નથી એમનું લિસ્ટ કેવી રીતે જોવું, એમનું નામ આવ્યું છે કે નહીં એ કેવી રીતે જોવું, તો જે મારી ટેલિગ્રામ ચેનલ છે ટ્રેન યોર બ્રેન 27 નંબર તમને આ PDF મળી જશે. તેમાં જઈને તમે આ સર્ચ કરશો એટલે તમને તમારું નામ મળી જશે. પછી નીટનો રેન્ક આપવામાં આવ્યો છે, આપણે ગુજરાતમાં જનરલ રેન્ક આપવામાં આવ્યો છે. પછી કેટેગરી મેરિટ ક્રમાંક આપવામાં આવ્યો છે, તમારી જે પણ કેટેગરી રેન્ક હોય એ. પછી કઈ કોલેજમાં એડમિશન મળ્યું હતું એનું નામ આપવામાં આવ્યું છે, જો BJ મેડિકલ કોલેજ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. પછી આગળ આપણે જોઈએ બ્રાન્ચ આપવામાં આવે છે મેડિકલ અથવા ડેન્ટલ. જો તમને MBBSમાં એડમિશન મળ્યું હશે તો તમારે બ્રાન્ચના આગળ મેડિકલ લખેલું હશે, અને તમને BDSમાં એડમિશન મળ્યું હશે તો તમારા બ્રાન્ચના આગળ ડેન્ટલ લખેલું હશે. પછી કઈ કેટેગરીમાં એડમિશન આપવામાં આવે, ઓપન કેટેગરી, તમારી આગળ જો તમને ઓપન, EWS જે પણ કેટેગરીમાં, SCBC, SC, ST અથવા PWD તમને જે પણ કેટેગરીમાં એડમિશન મળ્યું છે, NRI અથવા છેલ્લે MQમાં પણ એડમિશન મળ્યું છે તો તમને MQ લખેલું હશે, તમને જે પણ કેટેગરીમાં એડમિશન મળ્યું હશે એનું નામ હશે. હવે આપણે જોઈએ કે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કરાવ્યું છે અને કેમ તમારે ખુશ થવાની જરૂર નથી, આટલું બધું રિપોર્ટિંગ બાકી છે, ઘણા જણ રિપોર્ટિંગ નથી કરાવ્યું છતાં. તો આપણે જોઈએ તો જો અહીંયા આપણે જોઈએ ક્રમાંક નંબર, તો ટોટલ અહીંયા 1075 વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કરાવ્યું નથી સેકન્ડ રાઉન્ડમાં. આપણે જોઈ શકીએ છીએ કે 1075 વિદ્યાર્થીઓ છે એને ફર્સ્ટ રાઉન્ડ માટે આપણે થોડું નાનું કરી દઈએ એટલે થોડું સ્મોલ લખાય. MBBS અને BDS માટે નો રિપોર્ટિંગ એટલે રિપોર્ટિંગ કરાવ્યું નથી. હવે આપણે કેમ ખુશ થવાની જરૂર નથી, તો જો
ઘણા વિદ્યાર્થીઓને મને પ્રશ્ન પૂછતા હતા કે આપણે પ્રથમ રાઉન્ડમાં રિપોર્ટિંગ કરાવવું જોઈએ કે નહીં. તો હું તમને આગળ સમજાવું છું કેમ આ રિપોર્ટિંગ તમારે ખુશ થવાની જરૂર નથી. આપણે જ્યારે સૂચનાવાળા પેજ પર લઈ જાઓ ત્યારે હું તમને સમજાવું છું. તો ચલો આપણે જોઈએ અને એની સૂચના સમજીએ. પ્રથમ રાઉન્ડમાં થોડી એન્ડની સૂચના અને સેકન્ડ રાઉન્ડમાં શરૂઆત અને એન્ડની સૂચના આપણે સમજીએ. તો ચલો આપણે જઈએ સૂચનાવાળા પેજ પર. જો હવે તમારા માટે એક અગત્યની સૂચના છે, એટલે કે રાઉન્ડ 1માં જો નોન રિપોર્ટેડ સીટ એટલે કે કેવી સીટ હશે, જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું નથી એમના માટે. પછી એલોટેડ અને નોન રિપોર્ટેડ એડમિશન મળ્યું છે પણ રિપોર્ટિંગ કરાવ્યું નથી એવા વિદ્યાર્થીઓ. અને અલોટેડ અને રિપોર્ટેડ એટલે કે એડમિશન મળ્યું છે અને રિપોર્ટિંગ કરાવ્યું છે. તો બધા જ વિદ્યાર્થીઓ પોતાના જૂના રજિસ્ટ્રેશનના આધારે રાઉન્ડ 2માં ભાગ લેવાની તક દેવામાં આવશે. એટલે હવે જો આ કયા વિદ્યાર્થીઓ છે એલોટેડ અને નોન રિપોર્ટેડ, તો આ 1075 વિદ્યાર્થીઓ છે જે આ સેકન્ડ નંબરનું છે એમાં. તો હવે કેમ એમને રિપોર્ટિંગ કરાવ્યું નથી, તો જો એમની કોલેજ સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડ થઈ શકે છે, કેમ કે જો ગવર્મેન્ટમાં પણ સીટ ખાલી છે, જીમેઆરએસમાં સીટ ખાલી છે ઘણી બધી, એટલે એમની સીટ અપગ્રેડ થઈ શકે છે. એટલે એમને હજુ ટ્યુશન ફી ભરી નથી અને રિપોર્ટિંગ કરાવ્યું નથી. અને સેકન્ડ રાઉન્ડમાં નવું કોઈ રજિસ્ટ્રેશન કરાવવાનું નથી. તમને આ ત્રણેય પ્રકારમાં હોય તમે કોઈ પણ નવું રજિસ્ટ્રેશન કરાવવાનું નથી, એટલે એમને રિપોર્ટિંગ કર્યું નથી. એટલે તમારે ખુશ થવાની કોઈ જરૂર નથી. પણ તમારું કેટલા માર્ક્સ નીચું આવી શકે સેકન્ડ રાઉન્ડમાં એ તમારે જોવું હોય તો જે આપણું કટ ઓફ 2024 નામનું પ્લેલિસ્ટ છે એમાં તમે જોઈ અને જાણી શકો છો. જે મેં રિસેન્ટનો વિડીયો મૂક્યો છે એમાં પ્રથમ રાઉન્ડના કટ ઓફ હશે, અને જે હમણાં વિડીયો મૂક્યો છે એમાં મેં નીચે લખેલું છે કે બીજા રાઉન્ડમાં કેટલું નીચું જઈ શકે છે, એમાં મેં લાસ્ટમાં વાત કરી છે. અને તમને છેલ્લા રાઉન્ડમાં કેટલા માર્ક્સ એડમિશન મળી શકે છે એ જોવો તો એમાં જ કટ ઓફ 2024ના પ્લેલિસ્ટમાં જે માર્ક 2023 અને 24ના મેં કમ્પેરિઝન કર્યા છે એમાં તમને 24માં મળી જશે કે કેટલા માર્ક્સનું નીચું જઈ શકે છે 2023ના આધારે. હવે આગળ આપણે જોઈએ કે સેકન્ડ રાઉન્ડમાં તમને કેટલી સૂચના આપવામાં આવી છે, એ તમારે સેકન્ડ રાઉન્ડમાં શું કરવું. તો જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરી હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે તેમને સેકન્ડ રાઉન્ડ માટે કોઈપણ ફરીથી નવું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. એટલે સંપૂર્ણ દરેક તમને એડમિશન મળ્યું હોય અથવા એડમિશન ના મળ્યું, એડમિશન મળ્યું એમાં પણ બે પ્રકાર છે, રિપોર્ટિંગ નોન રિપોર્ટિંગ. તમે કોઈ પણ પ્રકારની કેટેગરીમાં આવતા હોય તમારે સેકન્ડ રાઉન્ડમાં નવું રજિસ્ટ્રેશન કરાવવાની કોઈ જરૂર નથી જો તમે પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો. પણ ત્રીજા રાઉન્ડ માટે થોડી અલગ સૂચના છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, એ હું અંતમાં વાત કરું છું. તો ચલો આપણે જોઈએ કે જો જે ઉમેદવારોએ પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરાવેલ નથી તેઓ રાઉન્ડ 2 માટે નવું રજિસ્ટ્રેશન કરાવી હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. તો આજે 5 સપ્ટેમ્બર થઈ છે, તો તમારું 3-4 દિવસમાં નવું રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે અને 3-4 દિવસમાં સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પણ શરૂ થઈ શકે છે. કેમ કે MCC દ્વારા જે અપડેટ જાહેર કરવામાં આવી છે એમાં 10 થી 18 તારીખ સુધી તમારું સેકન્ડ રાઉન્ડ પૂર્ણ કરવાનું છે. આગળ આપણે જોઈએ કે જો હવે ખાસ સૂચના છે કે સેકન્ડ રાઉન્ડમાં તમે ભાગ લીધેલ છે અને તમને સીટ અલોટ થઈ, ધારો કે તમને કોઈ પણ કોલેજમાં એડમિશન મળ્યું, ત્યારબાદ કોલેજની તમે ટ્યુશન ફી ભરેલ નથી અથવા તમે પ્રવેશ સમિતિના હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવેલ નથી, તો આ જે રેડ પેનથી મેં લખેલું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કેમ કે તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે એ જપ્ત થઈ જશે. એટલે જે તમારા 10,000 હતા એ જપ્ત થઈ જશે. ક્યારે? જ્યારે તમને એડમિશન મળ્યું છે અને તમે રિપોર્ટિંગ કરાવતા નથી. અને ક્યારે? પ્રથમ રાઉન્ડમાં નહીં, સેકન્ડ રાઉન્ડની વાત કરું છું. પ્રથમ રાઉન્ડમાં તમે કોઈ પણ વિદ્યાર્થી છે એને સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં આવશે, પણ સેકન્ડ રાઉન્ડમાં તમને એડમિશન મળશે અને રિપોર્ટિંગ નહીં કરાવો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે. અને થર્ડ રાઉન્ડમાં તમારે ફરીથી ભાગ લેવો હશે તો તમારી નવું નોન રિફંડેબલ રજિસ્ટ્રેશન ફી જે તમારી 1000 રૂપિયા છે એ ફરીથી ભરવી પડશે. અને નવી રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ એટલે કે 10,000 એ તમારે ફરીથી ભરવી પડશે. અને નવું રજિસ્ટ્રેશન કરાવી તમારે હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. આગળ આપણે જોઈએ કે જે ઉમેદવારને રાઉન્ડ 2માં સીટ અલોટ કરવામાં આવી છે ત્યારબાદ તેઓ દ્વારા કોલેજની નિયત ફી ટ્યુશન ફી ભરી હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવી છે અને એડમિશન ઓર્ડર મેળવ્યો છે, એમને કોઈપણ પ્રકારની રાઉન્ડ 3માં ભાગ લેવામાં આવશે. એટલે એમને કોઈપણ નવું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. સમજણ પડી ગઈ? તો આપણે અહીંયા થોડું શોર્ટમાં સમજાવું છું. એની પહેલાં એક અગત્યની સૂચના છે કે રાઉન્ડ 3માં તમને અપગ્રેડ થતા ઉમેદવારોનો રાઉન્ડ 1ની પ્રવેશ કન્ફર્મ સીટ પર કોઈ હક અથવા દાવો રહેશે નહીં. એટલે ધારો કે તમને પ્રથમ રાઉન્ડમાં ગવર્મેન્ટ MP શાહ કોલેજ જામનગરમાં એડમિશન મળ્યું છે અને તમે અપગ્રેડ થઈને ધારો કે તમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત અથવા બરોડા આવ્યા છો, તો તમારે જામનગરમાં ફરીથી તમને એડમિશન મળશે નહીં. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું ચોઇસ ફિલિંગમાં તમારે ચોઇસ ફિલિંગ એના આધારે કરવાનું છે. આગળ આપણે શોર્ટમાં હું રિવિઝન કરાવું છું સેકન્ડ રાઉન્ડનું. તો જો સેકન્ડ રાઉન્ડમાં તમને એડમિશન મળ્યું છે અને તમે રિપોર્ટિંગ કરાવ્યું છે તો તમને કોઈપણ નવી રજિસ્ટ્રેશન કરાવ્યા વગર તમને રાઉન્ડ 3માં ભાગ લેવા દેવામાં આવશે. પછી તમને એડમિશન મળ્યું નથી તો પણ તમને કોઈપણ નવું રજિસ્ટ્રેશન વગર તમને રાઉન્ડ 3માં ભાગ લેવા દેવામાં આવશે. પણ તમને એડમિશન મળ્યું છે અને તમે રિપોર્ટિંગ કરાવ્યું નથી તો તમારે જે ફી હતી 10,000 અને 1,000 એમ ટોટલ 11,000 ફી ભરી
તો તમારે નવું રજિસ્ટ્રેશન કરાવવું પડશે રાઉન્ડ 3માં ભાગ લેવો હોય તો જ. સમજણ પડી ગઈ? સંપૂર્ણ ડિટેલમાં સમજાવ્યું છે. તો આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ આપણે નવી કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.